કરોડના ખર્ચે આ કામ પ્રગતિ હેઠળ છે। આ પ્લાનના અંદર 36 MLD પર ડે પાણીનું ટ્રીટમેન્ટ થશે અને પાલનપુરમાંથી જે ભૂગર્ભ યોજનાનું તમામે તમામ પાણી ત્યાં જશે। ત્યાંના લોકોને આમાંથી ખાતરનો પણ ઉપયોગ થશે, પાણીના તળ પણ ઊંચા જશે અને બાકીનું પાણી છે એ ખેતી માટે પણ ઉપયોગમાં આવશે। તો થવા 54 કરોડના ખર્ચા નિકાલ થવા જઈ રહ્યો છે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ પણ સફળ રહે, માનસરોવર પણ સફળ રહે અને ભૂતકાળની જેમ પૈસા વેડફાઈ ગયા, રાજીવ આવાસ યોજનાની જેમ 64 કરોડ રૂપિયા પાણીમાં ગયા, એમાં માનસરોવરના પહેલા અગાઉ 3.5 કરોડ રૂપિયા પાણીમાં ગયા, એ જ રીતે વળી પાછા 10 કરોડ રૂપિયા પાણીમાં ન જાય, 54 કરોડ રૂપિયા પાણીમાં ન જાય, એનું ખાસ ધ્યાન પ્રજાએ રાખવાનું છે અને આ તંત્રના જાગતા માણસો જે છે એ લોકો પણ એનું ધ્યાન રાખે, આવી મારી વિનંતી। ગ્રામ પંચાયતે લીધેલા નિર્ણયો, ગ્રામસભામાં થયેલા નિર્ણયો પણ આ સરકાર ગોળીને પડી ગઈ, એના વિરોધમાં જઈને કામ ચાલુ કર્યું અને અત્યારે પણ અમારા ધ્યાનમાં જે આવ્યું છે કે ગ્રામ પંચાયતની બોધકોમની મંજૂરી લીધા વગર આ જે કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના અધિકારીઓ કોમ ચાલુ કર્યું છે અને એની અંદર પણ શું કામ થઈ રહ્યું છે એ આજ દિન સુધી અમારા ગામના લોકોને કોઈને પણ જાણ કરવામાં આવી નથી। એનું પાણી કેવી રીતે આવશે, કે ત્યાં પછી ડમ્પિંગ પ્લાન્ટ થવાનો છે, કે ત્યાં પછી આ જે મરેલા ઢોર છે એ પણ લાવીને ત્યાં નાખવાનો છે, કચરો નાખવાનો છે, એ અત્યારે આખા ગામના લોકો અસમંજમાં છે અને ભવિષ્યની અંદર બીમારીઓ ન ફાટી નીકળે એનો પણ જબરજસ્ત ડર છે। ભૂગર્ભ ટાંકીમાં માલણ દરવાજા, મીરા દરવાજા, હનુમાન ટેકરી, ટેકનિકલ હાઈસ્કૂલ, VIP સોસાયટી અને ઉપાસના વિદ્યાલય અને માન્ય અધ્યક્ષશ્રી જે ઊંચી ટાંકીની વાત છે એમાં માલણ દરવાજા આપણે બનાવીએ છીએ, ટેકનિકલ હાઈસ્કૂલ આગળ, VIP સોસાયટી, ગઠામણ અને ઉપાસના વિદ્યાલય ખાતે। આ ઉપરાંત માન્ય અધ્યક્ષશ્રી પમ્પિંગ મશીનરી, પંપ હાઉસ, કમ્પાઉન્ડ વોલ અને ઘરના જોડાણ લગભગ 25,000 જેટલા જેવા ઘટકોનો પણ આપણે સમાવેશ કર્યો છે માન્ય અધ્યક્ષશ્રી। અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનમાં માન્ય અધ્યક્ષશ્રી 2 કામોનો સમાવેશ થયો છે, એમાં 167.43 કરોડના ખર્ચે આપણે હાથ ધર્યા છે।